નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો। આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે। 3 દિવસ પછી તાપમાનમાં વધારો થવાનો છે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે। આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। એપ્રિલના અંતમાં આકરી ગરમી પડશે। તો 3 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। હવામાન વિભાગે આગાહી કરી છે। તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે અને 44 ડિગ્રી જેટલું તાપમાન જઈ શકે છે આગામી 7 દિવસ દરમિયાન અને એપ્રિલના અંતમાં આકરી ગરમીની આગાહી છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और अगले 3 दिन तक 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है। और जो हमारा क्षेत्रों में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर 7 दिन तक, मतलब 1 मई तक। अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड, 42.1 डिग्री सेंटीग्रेड। और जो गुजरात रीजन में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड। વડોદરામાં બસ પકડવાના ચક્કરમાં વિદ્યાર્થીને ઈજા થઈ। વિદ્યાર્થીનો પગ બસમાં કચડાયો। ચાલુ બસમાં ચડવા જતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો। વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો। પોલીસે બસ ચાલકની અટકાયત કરી લીધી છે। બસમાં ચડવા પડાપડીનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે। ચાલુ બસમાં ચડવા જતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે। વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી। પોલીસે બસ ચાલકની અટકાયત કરી લીધી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે અરવલ્લી વડોદરાથી। હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જે આખો બનાવ છે તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, જો પંકજ ગ્રામ્ય વિસ્તારના લોકોની કમનસીબીની વાત કરીએ તો કીર્તિસ્તંભ બસ સ્ટોપ પર જ્યારે તેઓ જાય છે ત્યારે તેમને બસમાં બેસવા માટે જગ્યા નથી મળતી અને એના જ કારણે અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ બસમાં બેસવા માટે પડાપડી કરી રહ્યા છે। જો આ બસ છૂટી જાય તો બીજી બસ કલાકો પછી આવે છે। ત્યારે આવી જ ભાગદોડમાં એક જે વિદ્યાર્થી છે, માત્ર ને માત્ર 17 વર્ષની ઉંમર છે અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો આ કલ્પેશ ઠાકોર છે, તે બસ પકડવાના ચક્કરમાં બસની પાછળ દોડ્યો હતો, પરંતુ બસના ટાયર નીચે તેનો પગ જે છે તે આવી ગયો હતો અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વિદ્યાર્થીને પગમાં કેટલા ગંભીર પ્રકારની ઈજા પહોંચી છે। પગ જે છે તે ચકડાઈ ગયો છે, એટલે આખી જિંદગીની ખોડ જે છે આ વિદ્યાર્થીને રહી ગઈ છે। ત્યારે જે મુસાફરો છે ત્યાંથી ડેલી અવર જવર કરતા વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા બસની વ્યવસ્થા જે છે તે વ્યવસ્થિત કરવામાં આવે, રૂટો પર બસ જે છે તે વધારવામાં આવે, જેના કારણે આ રીતની જે ઘટનાઓ જે છે તેમનું પુનરાવર્તન જે છે તે ભવિષ્યમાં ના થાય। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ। ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી। બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરે ડિમોલિશન હાથ ધરાયું। ઘર ઉપર ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો હતો। અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી। તો સુરતથી આ તસવીરો આવી રહી છે। ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી। અસામાજિક તત્વોની આવી ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી। બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરે ડિમોલિશન હાથ ધરાયું। ઘર ઉપર ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો હતો, જેને તોડી પાડવામાં આવ્યો। પાટણમાં શંખેશ્વર હાઈવે પર અકસ્માત થયો। 2 બાઇક ચાલકોના મૃત્યુ થયા। મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। પાટણ સરહદ પર બીએસએફને મોટી સફળતા મળી। સહોવાલા ગામ નજીકથી આરડીએક્સનો જથ્થો મળી આવ્યો। 4.5 કિલો આરડીએક્સ મળી આવ્યો। 5 હેન્ડ ગ્રેનેડ, 5 પિસ્તોલ, કારતૂસ પણ જપ્ત કરાયા। આતંકીઓના ષડયંત્રને બીએસએફે નિષ્ફળ બનાવ્યું। આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં 3 ગુજરાતીઓ સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા। અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારે ભાવનગરના જ વિનુભાઈ ડાબી, જે મોરારી બાપુની સપ્તાહમાં ગયા હતા, તેને પણ 2 ગોળીઓ વાગી અને ઘાયલ થયા હતા। એક ગોળી ખભાના ભાગે અને એક હાથમાં વાગી। તેમને ગોળી વાગતા શ્રીનગર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। તેમની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપતા ભાવનગર પહોંચ્યા।
સાંસદ નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ સિજલ પંડ્યા સહિતના લોકો તેમના ખબર અંતર પૂછવા ઘરે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત વિનુભાઈએ આપવીતી જણાવતા કહ્યું કે ત્યાં ચારે બાજુથી ગોળીઓના અવાજ આવતા હતા. હું પત્નીને શોધતો હતો અને અચાનક ગોળી વાગી. વિનુભાઈએ ત્યાં આંખો દેખી ઘટના વર્ણવી. બહુ હાલો મળે એટલે મને ખ્યાલ આવી ગયો કાંક વાગી ગયું છે, પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી. એટલે પછી મેં તો બાવડું પકડી નીચો લાવ્યો. પછી મિલિટરીના ચાબો હતા, આર્મીના વાળા, મિલિટરીવાળા, એને મને બાવડું થોપીને ત્યાં દવાખાના લઈ ગયા અંદર. એને દવાખાનું હોય ને અંદર, ત્યાંથી પછી 108માં મને નાખીને લઈ ગયા. વિનોદભાઈ ડાભી, એમને 2 ગોળી એના શરીરમાંથી એક હાથ અને પીઠના ભાગમાંથી પસાર થઈ. રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના સંવેદનાસભર પ્રયાસોથી હેમખેમ ઘરે પહોંચ્યા. હોસ્પિટલમાં બધી એમની સારવાર થઈ. માનનીય અમિતભાઈ શાહ પણ એમને રૂબરૂ વિનોદભાઈને પણ જોવા ગયેલા. આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને 2 જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એને ભાવનગરની અંદર 20 લોકો આનું ગ્રુપ અમે હતું, એમાં 2નું મૃત્યુ થયું છે અને 1 ઘાયલ થયા છે. એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી, એમને કોઈ પણ અગવડ ન પડે. પહલગામ આતંકી હુમલા બાદ ઠેર ઠેર રોષ વ્યાપ્યો. ઠેર ઠેર બંધનું પાલન થઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ રોષ વ્યાપ્યો. માતાના મઢની બજાર આજે દિવસ દરમિયાન બંધ રખાયા. વેપાર ધંધા બંધ રાખી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ કચ્છમાં વેપારીઓએ બંધ પાડ્યો હતો. વેપાર ધંધા બંધ રાખ્યા હતા. આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજના બજારો અને ખાસ કરીને જથ્થાબંધ બજાર બંધ રહ્યા. જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા. ભુજના જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી. વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. જૂનાગઢના મજેવડી દરવાજા પાસેથી એક વ્યક્તિને પોલીસે હથિયાર અને 3 કારતૂસ સાથે પકડી લીધો. રહીમ બેલીમ નામના શખ્સ પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળ્યા. ઝડપાયેલ રહીમે હથિયાર આર્મીમાં ફરજ બજાવતા રિટાયર્ડ મિત્રના હોવાનું પોલીસ સમક્ષ જણાવતા પોલીસે નિવૃત્ત આર્મીમેન શૈલેષ કાબાની પણ ધરપકડ કરી. પોલીસ તપાસમાં લાયસન્સ રિન્યુ ન થયેલ હોવાનું ખુલ્યું છે. બંને સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ભારે જર્જરિત હાલતમાં છે. છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે. છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે. સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડેલા છે અને ટપાલા બેસી ગયા છે. વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી અને તાત્કાલિક સમારકામની અપીલ કરી. આની વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી. મોદી જેવો ભોગ મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર વિના ભોગની રાહ જોઈ રહી છે. વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગ જોડતો રસ્તો છે. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું, જેનું 15 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણના 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. આ સ્વિમિંગ પુલ 3 વર્ષથી બંધ હાલતમાં હતું, જેથી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરી તેનું રેનોવેશન કરવામાં આવ્યું અને અત્યાધુનિક જે સાધનો છે તેની સાથેનું જીમ પણ હતું. મહાનગરપાલિકા સત્તાધીશોની અણઆવડત અને અણઘડ વહીવટના કારણે હજુ લોકોને કામ નથી આવી રહ્યું. કારણ કે સ્વિમિંગ પુલની કામગીરી તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી. કોચની પણ ભરતી કરવામાં આવી નથી. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો સ્વિમિંગ પુલ અને જીમનો ઉપયોગ નહોતો જ કરવો તો કરોડોનો ખર્ચ કેમ કર્યો? છેલ્લા 9 મહિના જેવો સમય થઈ ગયો ઓગસ્ટથી, તો અમે વારંવાર તંત્રને, મહાનગરપાલિકાના કમિશનર સાહેબને, એની પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા એમને આવેદનપત્રો, અમારા લગભગ 200 જેટલા સભ્યો છે એક્ટિવ સ્વિમિંગ પુલના, વારંવાર અમે એમને રજૂઆત કરી છે, પરંતુ કોઈ રીતે એ સ્વિમિંગ પુલ એમને ચાલુ કરેલ નથી. અણઘટ વહીવટ અને દિશાવિહીન વહીવટના કારણે 15 ઓગસ્ટ 2024ના રોજ મુળુભાઈ બેરા મંત્રી દ્વારા ધારાસભ્યશ્રી અને તત્કાલીન નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં
આ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પણ આ સ્વિમિંગ પુલ એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો નથી. વડોદરામાં ગત વર્ષે આવેલ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી, તેથી રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી કરી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક ચરખાયો છે. 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી અને મોટી સફળતા છે. તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂરી થશે. આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ. 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે. અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટા ભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે પાલિકાના દાવામાં કેટલું તથ્ય છે તેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી જે હર્ષભાઈ સંઘવી છે, તેઓ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના દ્વારા આજે વિશ્વામિત્રી નદી જે છે સમા વિસ્તાર ભરવાડવાસ ખાતે આખો જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને મેં કીધું એ પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ ભારે વેદના અને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો. ત્યારબાદથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેમાં ખોદકામ કરીને જે પૂર નિયંત્રણની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે, ક્યાં ક્યાં કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંયા નિરીક્ષણની કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગયા બાદ તેમના દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમના દ્વારા રિવ્યૂ બેઠક જે છે તે કરવામાં આવશે. અને વડોદરા શહેરમાં કયા પ્રકારનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવનાર છે. એટલે મેં કીધું પ્રમાણે કે ગૃહ રાજ્યમંત્રી જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. અને જે વિશ્વામિત્રી નદી ખાસ મહત્ત્વનો પ્રોજેક્ટ જે છે તે વડોદરાવાસીઓ માટે કહી શકાય, કારણ કે આ વિશ્વામિત્રી નદીના કારણે જ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. ત્યારે અત્યારે જે નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જે હર્ષ સંઘવી છે તેઓ કલેક્ટર ઓફિસ જશે અને ત્યારબાદ જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે રિવ્યૂ બેઠક કરીને વડોદરા શહેરના વિકાસનો અને વડોદરા શહેરની સ્થિતિનો તાગ મેળવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો. નોંધનીય છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી. પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી. વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા. તેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી. આરોપી સબીર હુસૈન હારૂન બગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કરેલો. દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જે આરોપી છે સબીર હુસૈન હારૂન બગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ, કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ, તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે. રાજકોટના જેતપુરમાં નકલી નોટો આપી છેતરપિંડી થઈ. ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ થઈ ગઈ. ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે એવું કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી. તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટ આપીને છેતરપિંડી કરી. આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી, જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફ્તથી બહાર છે. ખંભાતના કાણીસા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી છે. 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. ઓક્ટોબર 2019માં ખંભાત પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો. આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહિલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી.
દ્વારકાના ખંભાળિયાના બેહ ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. જુંગીવાળા વાછરાભા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ બન્યો. મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરીને ફરાર થયા. ભાડ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક અકસ્માત થયો. ગમખ્વાર અકસ્માત બોલેરો અને બાઇક વચ્ચે થયો હતો, જેમાં બાઇક સવાર 3 વ્યક્તિના મૃત્યુ થયા. મિત્રના લગ્ન અર્થે ક્વાંટ ગયા હતા ત્રણેય મિત્રો. આ 3 પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ફરજ બજાવતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ભારે વાહનો સામે કચ્છની સમખિયાળી પોલીસે તવાઈ બોલાવી. પૂર્વ કચ્છ ઓવરલોડ વાહનો પર કાર્યવાહી શરૂ કરાઈ છે. સામખિયાળી પોલીસે માળિયા હાઈવે પર શિકારપુર નજીક મીઠાનું પરિવહન કરતા 25 ડમ્પર ડિટેન કર્યા. શિકારપુરના રણમાંથી ગેરકાયદે રીતે ઓવરલોડ નમક પરિવહન કરતા વાહનોને રોકવામાં આવ્યા હતા. 25 ડમ્પર ડિટેન કરી વાહન ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. મહા મહેનતે મહિલાએ ભેગા કરેલા રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી. મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી. પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી. આખરે લિંબાયત પોલીસે પૈસા શોધીને પરત કર્યા. મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. जीत की तो उसने कबूल किया. आज लिम्बायत पुलिस की मैं बहुत बहुत आभारी हूँ और ज्यादा से ज्यादा हेल्प करने वाले मेरे साथी डिस्टाफ पुलिस और उसके बाद तिंजल बेन, इनकी बहुत बहुत आभारी हूँ मैं. સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો. ડુમસ બીચ પાસે 14 વર્ષનો બાળક દરિયામાં ડૂબ્યો. દરિયાઈ લહેરોએ ફેંકીને બહાર કાઢેલા બાળકને મહિલા કોન્સ્ટેબલ પાયલબેને ફરી જીવિત કર્યો. પાયલબેન બામણિયાએ સમય સૂચકતા દાખવી સીપીઆર આપી બાળકનો જીવ બચાવી લીધો. સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે સતત વાત કરતા રહ્યા. બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો અને બાળક ફરી સ્વસ્થ થતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા. પિતા હાથ જોડીને પાયલબેનને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવિત થયો છે. ભઈલો બેટા આંખો કોણ આવી ગઈ? ગાડી બચ્ચા આવી ગઈ, આપણે ગાડી ચાલ આવી ગઈ. હા થઈ ગયો હવે સાચો. ભરૂચના જંબુસરમાં ફરી મગરનો આતંક જોવા મળ્યો. કુંઢળ ગામે નદીમાં પિતા પુત્ર પર હુમલો કર્યો. નદીમાં નહાવા સમયે આ ઘટના બની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કુંઢળ ગામેથી ફરી એક મગરના હુમલાનો કિસ્સો સામે આવ્યો. પિતા અને પુત્ર નદીમાં નહાવા ગયા હતા ત્યારે અચાનક મગરે પુત્ર પર હુમલો કર્યો, પરંતુ પિતાએ સાહસથી પ્રતિક્રિયા આપી અને મગરના મુખમાંથી પુત્રને સુરક્ષિત રીતે બહાર લાવવાનો પ્રયાસ કર્યો. તેમનો પ્રયાસ સફળ રહ્યો અને પુત્રનો જીવ બચી ગયો. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા જંબુસર મગણાદ ગામે પણ મગરના હુમલામાં એક વ્યક્તિના મોતનો બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ છે. સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી વીમો પકાવવાનું રેકેટ ઝડપાયું. કાપોદ્રાની પીપી સવાણી તેમજ નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં બીજા બાજુએ ખોટી રીતે દાખલ થઈ અને કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. જે મામલે પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી છે. આ કૌભાંડી દર્દીઓને તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા હતા. વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટી ગયો. આ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધા વિના જ ક્લેમ કર્યો. હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ તેમજ તબીબોની બોગસ સહિતની 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપ્યું. 2 મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ થઈ છે. અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે, આમાં તો હોસ્પિટલ બદનામ થાય. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એમને કન્ટિન્યુટી વોચ રાખી તો 4 વ્યક્તિઓ અને 6 ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી. અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઈસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે. અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ. અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ
પોતાની રીતે કરી નાખતા હોય છે. આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે. દાહોદની અભલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો. દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો. બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી. અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મૃત્યુ થયું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકો ઘવાયા. કાંકરેજમાં પિકઅપ ડાલુ પલટતા 12 લોકો ઘાયલ થયા. રસોડાના શ્રમિકોને લઈને જતું હતું પિકઅપ ડાલુ. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. મોટાભાગના ઘાયલો થરાદ રૂવેલ ગામના રહીશો છે. દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મૃત્યુ થઈ ગયા. ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત થયો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મૃત્યુ થયા. હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા. અમદાવાદના સાઉથ બોપલ અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે. કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલાની ધરપકડ કરાઈ. કાર ચાલક આરોપીએ 2 યુવકોને ટક્કર મારી હતી. મોબાઈલમાં વ્યસ્ત હોવાથી અકસ્માતની કબૂલાત કરી. સાઉથ બોપલમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર ચાલકે 2 યુવકોને ટક્કર મારી હતી. રોડ ઉપર બુકિંગ કરવા માટે નીકળે છે. તે દરમિયાન રેનફોરેસ્ટ 4 રસ્તા પરથી એકલિંગજી કન્સ્ટ્રક્શન સાઇટ પર પરત આવે છે. તે દરમિયાન પાછળથી એમને કોઈ અજાણી ગાડી ટક્કર મારે છે અને જેને કારણે બંને ફરિયાદીઓ છે એમને નાની મોટી ગંભીર ઇજાઓ થાય છે. તે ફરિયાદ તેની તપાસ કરતા ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવી છે તે અન્વયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેનો માલિક જે ગાડી હતી એ કિયા સેલ્ટોસ ગાડી છે અને આરોપી છે તેનું નામ છે હાર્દિકસિંહ સંજયસિંહ વાઘેલા અને જેની ઉંમર આશરે 29 વર્ષ જેટલી છે. આરોપીનું કહેવું એવું છે કે જે બાજુની સીટ ઉપર તેનો ફોન પડેલો હતો, ફોન લેવા જતાં તેનું બ્રેકની જગ્યાએ એક્સેલેટર પર પગ દબાઈ ગયો હતો, જેને કારણે અચાનક ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ઓવર સ્પીડિંગને કારણે ટક્કર વાગેલી છે. રાજ્યમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે મહત્વની બેઠક મળી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું, જેમાં ડોક્ટર રામચંદ્ર ખૂંટિયાએ જણાવ્યું કે ગુજરાત સંગઠનને મજબૂત બનાવીશું, સત્તાના અધિકારનું વિકેન્દ્રીકરણ કરીશું. તેના માટે જિલ્લા કોંગ્રેસની મહત્વની ભૂમિકા રહેશે. कांग्रेस संगठन का जो अधिकार क्षमता है उसको विकेंद्रीकरण किया जाए. जिला कांग्रेस कमेटी को अधिक ताकतवर बनाना चाहिए. सभी निर्वाचन में प्रार्थी चयन में जिला कांग्रेस का एक गुरुत्वपूर्ण भूमिका रहेगा. पहलगाम आतंकी હુમલાને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારની ટીકા કરી. હુમલા બાદ ગુજરાતના મૃતકોના મૃતદેહ મોડા પહોંચવા અંગે નિવેદન આપ્યું. કર્ણાટકના મૃતકોના મૃતદેહ માત્ર 2 કલાકમાં રવાના થયા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા. ગુજરાતી નાગરિકોના મૃતદેહ મોડી રાત સુધી પહોંચ્યા એ દુઃખદ છે. સંવેદનશીલતાનો અભાવ અહીંયા જોવા મળ્યો. ઉપરાંત વડાપ્રધાન મોદીની જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારના નિવેદન પણ યાદ કર્યું કે સિંધુનું પાણી કચ્છને મળશે. જો એ વાતને આજે સાર્થક કરશે તો ખુશી વ્યક્ત કરીશ. કોંગ્રેસે આતંકવાદ મુદ્દે ક્યારેય રાજકારણ કર્યું નથી. ના 2 કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં રાતના 2:30-3 વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં. કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો, પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ. એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગરમાં મળ્યો એમની વેદના હું સમજી શકતો હતો. પરિવાર પહેલગામ આતંકી હુમલાને ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોના બજારો બંધ રહ્યા. વેપારીઓ વિરોધ નોંધાવ્યો. દાંતા તાલુકાના હળાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જડબે જલાક બંધ રાખ્યા હતા બજાર અને ઘટનાને વખોડી હતી. તો કચ્છમાં પણ આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળ્યો. ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાન આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી. વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો. મોડાસા, શામળાજી, ભિલોડા અને મેઘરજમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું. તો બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ રહ્યા. વેપારીઓ અને સંસ્થાઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. હિંમતનગર શહેર, તલોદ અને પ્રાંતિજમાં પણ બંધનું એલાન હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજાર સ્વયંભૂ બંધ રાખ્યા.
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.